બનાસકાંઠા જિલ્લાની ધન્યધરા પર આવેલા નાના કાપરા ગામે લાખનેચી માતાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાય છે. છેલ્લા 3 દિવસની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આજે ત્રીજા દિવસ સુધી 10 લાખ કરતા વધુ ભક્તોએ માતાજીની દર્શન કરી ધન્યતા અનુભવી છે. તો બીજી તરફ સંતો મહંતો સહિત મોટી સંખ્યામાં રાજકીય અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા છે. રઘુનાથપુરી બાપજીના સાનિધ્યમાં કુંવરસીભાઈ ભુવાજીના આગેવાની હેઠળ આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને સમગ્ર ગ્રામજનો સહિત મોટી સંખ્યામાં લોકોએ પણ ભારે સહયોગ આપ્યો છે અને કાર્યક્રમને સફળ બનાવ્યો છે. ત્રિદિવસીય કાર્યક્રમમાં લાખોની સંખ્યામાં ભક્તોએ માતાજીના ચરણમાં શીશ ઝુકાવ્યું છે. તો બીજી તરફ હેલિકોપ્ટર દ્વારા માતાજીના મંદિર પર પુષ્પ વર્ષા પણ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં લાખોની સંખ્યામાં ભક્તોએ દર્શન કર્યા છે. તો બીજી તરફ આવનાર ભક્તોને કોઈ જ તકલીફ ન પડે તેવું ગ્રામજનો તેમજ કુંવરસી ભુવાજીની આગેવાનીમાં સુચારુ આયોજન પણ કરવામાં આવ્યું છે. આજે લાખણી તાલુકાના નાના કાપરા ગામે લાખોમાંની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. રઘુનાથપુરી બાપુના આશ્રમ ખાતે સૌથી મોટામાં મોટી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહી છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આજે ત્રીજા દિવસે લાખોની સંખ્યામાં માઈ ભક્તોએ દર્શન કરી પ્રાણ પ્રતિષ્ઠાનો લાભ લીધો છે. હેલિકોપ્ટર દ્વારા પુષ્પ વર્ષા પણ કરવામાં આવી રહી છે. કહેવાય છે કે બનાસકાંઠા જિલ્લો અને ગુજરાત રાજ્ય એ ધાર્મિક ક્ષેત્રે હર હંમેશા આગળ જોવા મળી રહ્યો છે. ત્યારે આજની આ પ્રાણ પ્રતિષ્ઠાની વધુ માહિતી મેળવશું અહીંના શાસ્ત્રીજી પાસેથી. શાસ્ત્રીજી, અહીંયા જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો, કેટલા દિવસથી આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલુ છે અને કેટલા લોકોએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો લાભ લીધો? बोलो लाखनेची महात की जय, बोलो जहू महात की जय, रघुनाथपुरी जी महाराज की जय, भगवती परांबा परमेश्वरी लाखनेची माता जहू माता ने रघुनाथपुरी जी महाराज ने असीम कृपाથી નાના કાપરા ગામની ધન્યધરાની અંદર જેઠ સુદ સાતમ આઠમ અને નોમ સોમવાર મંગળવાર અને બુધવારના 3 દિવસની અંદર માતાજીના આ પાવન પ્રસંગની અંદર અષ્ટોત્તર સહસ્ર કુંડાત્મક માતાજીનો દિવ્ય મહાયાગ સંપન્ન થયો. આ યજ્ઞની અંદર અંદાજિત કહી શકાય કે 10 લાખથી પણ વધુ લોકો અહીંયા દર્શન માટે પધાર્યા. ખૂબ જ ઉત્તમ પ્રકારની તમામ વ્યવસ્થાઓ અહીંયા વ્યવસ્થાપક સમિતિ દ્વારા સંપાદિત કરવામાં આવી. સંપૂર્ણ ગુજરાત અને સંપૂર્ણ ભારત વર્ષની અંદરથી માતાજીના ભક્તો જે છે આ જગ્યા ઉપર પધાર્યા હતા. માતાજીના આ પાવન પ્રસંગની અંદર તમામ પ્રકારની વ્યવસ્થાઓ જે છે સુચારુ રૂપથી કોઈ પણ પ્રકારની નાનામાં નાની કોઈ અગવડ કોઈ પણ ભક્તને ન પડે એવી વ્યવસ્થાપક સમિતિ દ્વારા અહીંયા ખૂબ ઉત્તમ પ્રકારની વ્યવસ્થાઓ એ કરવામાં આવી હતી. મારું એવું માનવું છે કે સંપૂર્ણ ઉત્તર ગુજરાતની અંદર આ એક એવો પ્રસંગ છે, એક એવો આ પ્રસંગ થયો છે, ઇતિહાસ લખાઈ ગયો છે સુવર્ણ અક્ષરોએ કે માતાજીનો દિવ્ય અને ભવ્ય આવો પાવન પ્રસંગ કદાચ ઉત્તર ગુજરાતની અંદર આ પ્રથમ હશે. માતાજીનો દિવ્ય અને ભવ્ય પ્રસંગ આ ઉત્તર ગુજરાતમાં પ્રથમ છે તેવું કહી શકીએ તો તે વાતને પણ નકારી શકાતી નથી. અત્યારે આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ત્રીજો દિવસ છે. ત્રીજા દિવસ સુધી લાખોની સંખ્યામાં માઈ ભક્તોની સાથે સાથે રાજકીય અગ્રણીઓ અને નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા અને માતાજીના આશીર્વાદ મેળવ્યા છે. તો બીજી તરફ આ મંદિરના મહાન કુંવરસીભાઈ ભુવાજી દ્વારા એક સુચારુ આયોજન કરવામાં આવ્યું છે અને આ આયોજનમાં આવનાર ભક્તોને તેમજ લોકોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તેવું આયોજન પણ કરવામાં આવ્યું છે અને આજે માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પણ યોજાય છે. સુરેશ કલ્ચર, DNR ન્યૂઝ, બનાસકાંઠા. બનાસકાંઠા જિલ્લાના નાના કાપરા ગામે લાખનેચી માતાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહી છે, જેમાં લાખોની સંખ્યામાં માઈ ભક્તો પધારી રહ્યા છે. ત્યારે આવનાર ભક્તોને કોઈ તકલીફ ન પડે તેમજ ઇમરજન્સી સેવા મળી રહે તેવા ઉદ્દેશ્ય સાથે ઇસ્કોન આઈસીયુ ડીસા તેમજ સેન્ટર નાના મોટા કાપરા મદદથી આવ્યા હતા. આ જગ્યા પર એક મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા 3 દિવસથી આ મેડિકલ કેમ્પ ચાલી રહ્યો છે અને આ મેડિકલ કેમ્પમાં 20 કરતા વધુ સ્ટાફો કામ કરી રહ્યા છે અને મોટી સંખ્યામાં લોકો ઇમરજન્સી સેવાનો લાભ પણ લીધો છે. તો બીજી તરફ ઇમરજન્સી હોય એમ્બ્યુલન્સ સહિતની વિવિધ સુવિધાઓ પણ અહીંયા ઉપલબ્ધ છે. ત્યારે વાત કરીશું
મેડિકલ સેવા કેમ્પના આયોજક સાથે કે કેટલા લોકોને અત્યાર સુધી અને કયા કયા પ્રકારની સુવિધા આપવામાં આવી આ જગ્યા પર મેડિકલ કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે અત્યાર સુધી કેટલા લોકોને કયા પ્રકારની સેવા આપવામાં આવી સૌપ્રથમ તો હું ડીએનઆર ન્યૂઝનો આભાર પ્રકટ કરીશ કે આવી ધગધગતી ગરમીમાં પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શ્રી રઘુનાથપુરી મહારાજ આશ્રમની અંદર આપ લોકો પરસેવો પાડીને પણ આ કાર્યક્રમને આપના મીડિયા થકી અને જીવંત બનાવી રહ્યા છો એ બદલ આપ સૌનો આપની ટીમનો ખૂબ ખૂબ આભાર સાથે હું જણાવીશ કે અહીં વિશાળ પ્રમાણમાં સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે સાથે સાથે મેડિકલ ને લગતી જે સુવિધાઓ છે તો મોટા કાપરા પીએચસી અને ઇસ્કોન આઈસીયુ ડીસા તરફથી અમે 3 દિવસ 3 રાત્રિ માટે એટલે કે 3 સમગ્ર પ્રતિષ્ઠા કાર્યક્રમ દરમિયાન અમે અમારી મેડિકલની સંપૂર્ણ સુવિધાઓ જેવી કે ઇમરજન્સી કોઈ પણ ઘટના ઘટે તો એને જે તે જગ્યાએથી ઇમરજન્સી કેર સેન્ટર ઉપર લાવવું ત્યાં પ્રાઇમરી ટ્રીટમેન્ટ આપવી એને વધારે ટ્રીટમેન્ટની જરૂર પડે તો આગળ રેફર કરવા માટે પણ નિઃશુલ્ક વાહનોની વ્યવસ્થા કરેલી છે એટલે કે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરેલી છે સાથે સાથે અમારી સાથે લગભગ પીએચસી મોટા કાપરા અને મારું ઇસ્કોન આઈસીયુ ડીસા મેડિકલ ટીમ જે છે એ બધું મળીને અમે 20 થી 25 જે અમારી એક્સપર્ટ જે સ્ટાફ કહી શકાય એમની ટીમ અમે કાર્યરત છીએ બીજું કે આજે અમે છેલ્લા દિવસે અમે સાથે સાથે એક વિચાર આવ્યો માનવ સેવાનું પણ આપણે કામ કરીએ તો ડીસાની સંકલ્પ વોલન્ટરી બ્લડ બેંકના સહયોગથી અને આ રઘુનાથપુરી બાપુના આશ્રમના સહયોગથી અમે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આજે આયોજન કર્યું છે જે અત્યારે ચાલુ છે બીજું કે કોઈને ભગવાનને પ્રાર્થના કરીએ અને મારા 3 દિવસના અનુભવથી હું કહી શકું છું આ જગ્યાનો કોઈ એવો પ્રતાપ છે કે હજુ સુધી કોઈ એવી અઘટિત ઘટના કે આકસ્મિક ઘટના બની નથી એવો આ પુણ્ય જગ્યાનો પ્રતાપ છે છતાં પણ આપણે માનવ સમાજની સેવા કરવા માટે અને આ સનાતન મહાકુંભની અંદર આપણું પણ કંઈક નાનકડું યોગદાન રહે એ ઉદ્દેશ્યથી ઇસ્કોન આઈસીયુ ડીસા ખડેપગે રહ્યું છે છેલ્લા 3 દિવસમાં અત્યાર સુધી કેટલા લોકોએ સેવાનો લાભ લીધો છેલ્લા 3 દિવસમાં હું અનુમાન મારું તો લગભગ 10,000 કરતા પણ વધારે નાની તકલીફો કોઈને કોઈ માથું દુખે છે કોઈને ચક્કર આવે છે કોઈને તાવ આવે છે શરદી થઈ છે લૂ લાગી છે હીટવેવ થયું છે આવી ઘણી બધી નાની જે પ્રાઇમરી ટ્રીટમેન્ટ છે એવા 10,000 કરતા પણ વધારે લોકોએ અમારી સેવાનો લાભ લીધો છે આ મેડિકલ કેમ્પમાં છેલ્લા 3 દિવસમાં 10,000 કરતા વધુ લોકોએ સેવાનો લાભ લીધો છે આ પાવન ધરા પર અત્યાર સુધી આવી કોઈ જ અઘટિત ઘટના બની નથી નુકસાન થાય કે કોઈ આવી આકસ્મિક ઘટના નથી બની આ કાર્યક્રમ આજે સંપન્ન થવા તરફ આગળ વધી રહ્યો છે. એક કરોબરી પોત લઈને સુરેશ કલ્ચર ડીએનઆર ન્યૂઝ બનાસકાંઠા